કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ, ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટની કલમ 63માં કરવામાં આવેલા પ્રોજેક્ટના કુલ ખર્ચના 5% અને મહત્તમ ₹5 કરોડનો દંડ કરવામાં આવશે. જોકે દરેક કેસની ચકાસણી કરીને પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે, એમ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના જાણકાર સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે. કલમ 63માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેરા ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ઓર્ડરની બિલ્ડર દ્વારા અવગણના કરવામાં આવે અથવા તો નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં જે દિવસથી નિયમ ભંગ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તે દિવસથી જ તેને દંડ લાગુ કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહી શકાય તો જેટલા દિવસથી નિયમનો ભંગ થયો હોય તેટલા દિવસ દંડ લાગતો જ રહેશે. આ દંડની મહત્તમ રકમ ₹5 કરોડ નક્કી કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જ નક્કી કરવામાં આવે છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેર સહિતના ગુજરાતના અંદાજે 1076 બિલ્ડર્સ, ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મીટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેંકોને મોકલી આપતા HDFC બેંકે તેની બેંકમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીધું છે. ત્યારબાદ રેરાના અધિકારીઓએ પ્રસ્તુત સ્પષ્ટતા કરી છે. રેરાના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી ઘણા બિલ્ડર્સ બિલ્ડિંગ યુઝની પરવાનગી લઈને પ્રોજેક્ટ સમેટી લે છે, પરંતુ આ બધું રજૂ કરીને પ્રોજેક્ટ લીધા છે કે નહીં તેની જાણ રેરાને કરીને પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવવાનું હોય છે. આ જ રીતે ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહીં, કે પછી તેને સહકારી સોસાયટીની સ્થાપના કરીને મેમ્બર્સને આપવાના થતા નાણાં પરત આપ્યા કે નહીં તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ મૂકીને પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું હોવાની જાણ કરવાની હોય છે. જ્યારે મોટાભાગના બિલ્ડર્સ, ડેવલપર્સ પ્રોજેક્ટ પૂરો થયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી મેળવી લીધા બાદ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને તેઓ જાણ ન કરતા હોવાથી તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાનું સૂચન મૂકવામાં આવ્યું છે.